સુરતના કિમ માંડવી રોડ ઉપર વિરોધ પ્રદર્શન। ઝરપણ ગામે ટોલ નાકા પર સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન। સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવતા હોવાના આરોપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। 45 કિલોમીટરના રૂટ પર 2 ટોલ નાકા હોવાથી રોષ। સ્થાનિકો પાસે 55 રૂપિયા ટોલ વસૂલાતો હોવાનો આરોપ છે। અમારા સ્થાનિકોના આ ટેમ્પા ચાલકોને એ લોકોનું કેવું છે કે 10 કિલોમીટરની અંદરમાં એ લોકોના રોજના ફેરા હોય પોતપોતાના 10 થી 15 ફેરા, તો શું એ લોકો 10 થી 15 વાર ફક્ત ટોલ જ ભર્યા કરશે? એટલે સરકાર આ રોડ એટલે બનાવ્યો છે કે આ ગરીબ લોકો પાસે ટોલ ઉઘરાવીને સરકારની તિજોરી ભરવી છે। ગરીબ લોકોને એ લોકોને ચિંતા નથી, અરે જમીન બી આપી, હવે પાછો ટોલ પણ આપવાનો। એટલે અમારી અહીંયા એક જ બધા સ્થાનિકોની માંગ છે કે અમે સ્થાનિકોએ કોઈ ટોલ ભરવાનો થતો નથી। એ કોમર્શિયલ વાહન હોય અમરતાના, બધા જ વાહનો હોય, કોઈ ટોલ ભરશે નહીં। 45 કિલોમીટરના આ અંતરની અંદર 2 ટોલ નાકા લાદી દેવામાં આવે છે અને ગત 12 તારીખે આ ટોલ નાકા ચાલુ પણ કરી દેવામાં આવે છે। તો એને સ્થાનિક પરિસ્થિતિ કે તરસાડાથી ભુવારી લગીને 4 લેન રસ્તો બન્યો છે કે પછી તેમાં એક પણ ટોલ નાકું નથી, જ્યારે કામરેજ પણ સ્થાનિક નેશનલ હાઈવે પર સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવી છે। આ તો રાજ્ય ધોરીમાર્ગ છે। જે તે સમયે આનંદીબેનની સરકારે તમામ રાજ્ય ધોરીમાર્ગના ટોલ નાકા બંધ કરી દીધા હતા। હવે આને હાલની પરિસ્થિતિ એવી છે કે અમારા ખેડૂતોએ જમીનનો ભોગ આપ્યો છે, અમારા જ ખેડૂતોના લોકોના ટેક્સના પૈસાથી રસ્તો બન્યો છે અને ફરી અમારે ટોલ નાકું ભરવાનું, આ તો લૂંટ છે અને આ લૂંટનું ટોલ નાકું છે। જો માંડવી ટીકીમાં 45 કિલોમીટરમાં 2 ટોલ નાકા આવે છે, એક કરંજ આવે છે અને અમારે ઝરપણ આવે છે।